વેલકમ ટુ માય ચેનલ। માત્ર 10 મિનિટમાં પરફેક્ટ બટાકા પૌવા બનાવી। તો ચાલો તેના માટે મસાલામાં જોઈશે લીલા મરચાં, બાફેલા બટાકા, ટામેટું, કાચા શીંગના દાણા, કઢી પત્તા, ડુંગળી, આ બધું ઝીણું કટ કરીને રાખેલું છે। પૌવાને સરસ રીતે ધોઈને તેમાં 1 ચમચી ખાંડ નાખીને ઢોકીને રાખેલા છે। ગાર્નિશિંગ માટે દાડમ અને કોથમીર। તો ચાલો અમારા દેશી ચૂલા ઉપર બનાવીએ બટાકા પૌવા। તેના માટે તપેલીમાં તેલ ગરમ કરીને રાઈ નાખીએ। રાઈ તતડે ત્યારે તેમાં જીરું અને હિંગ નાખીને સરસ એવો વઘાર લાવી દઈએ। વઘાર આવે ત્યારે તેમાં કઢી પત્તા, શીંગના દાણા, લીલા મરચાં, બટાકા આ બધું 1-2 મિનિટ સુધી સાતળી લઈએ। સરસ રીતે સતળાઈ જાય ત્યારે તેમાં હળદર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। આ બધું સરસ મિક્સ કરીને પછી તેમાં પૌવા ઉમેરીએ। પૌવા ઉમેરીને ઉપરથી લાલ મરચું અને ટામેટાં ઉમેરીએ। બધું સરસ રીતે મિક્સ કરીને કોથમીર ઉમેરીને 1-2 મિનિટ સુધી ઢાંકીને રાખીએ। તો તૈયાર છે બટાકા પૌવા। ચલો સર્વ કરીએ। ઉપરથી લીંબુ નીચોવી તેમાં દાડમના દાણા, ડુંગળી, કોથમીર અને સેવ નાખીને ગાર્નિશ કરીએ। તૈયાર છે ગરમા ગરમ બટાકા પૌવા। આ બટાકા પૌવા સવારના નાસ્તામાં કાં તો સાંજે તમારે હળવું ખાવાની ઈચ્છા હોય તો આ લઈ શકો છો। આઈ હોપ કે તમને આજની મારી આ રેસીપી ગમી હશે। ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।